ત્રિકોણ અને રેખા ભાગ 3 પ્રયત્ન એવો છે મિત્રો કે ત્રિકોણ રિલેટેડ અથવા ત્રિકોણ અને રેખા સાથે સંકળાયેલ હોય, ત્રિકોણ લગતા કોઈ સૂત્રો હોય, એવું તમામે તમામ અલગ અલગ રીતના દાખલાઓ આપણે જોઈ લઈએ કે બહુ જ ઓછા સમયની અંદર સમગ્ર ત્રિકોણ ચેપ્ટર તમે સમજી શકો અને સારી રીતે ગણી શકો એવો આપણો પ્રયત્ન રહેશે. જોઈએ તો ભાગ 3 ની અંદર સૌપ્રથમ એમ કહ્યું છે કે ત્રિકોણ એબીસી છે, જેની અંદર બી ખૂણો કાટખૂણો છે, બીડી લંબ છે એસી પર, બીડી લંબ છે એસી પર. તો એ લંબ નું મૂલ્ય, સંલગ્ન ટુકડાઓનું મૂલ્ય જોઈએ તો પ્રથમ આપણે મૂકીશું બીડી માટેનું સૂત્ર યાદ રાખીને. બીડી એટલે કર્ણ સિવાયની બે બાજુનો ગુણાકાર ભાગ્યા કર્ણ. બે બાજુ મીન્સ એ બી ગુણ્યા બીસી ભાગ્યા એસી. જો એબી જે મૂલ્ય છે 6, બીસી જે મૂલ્ય છે 8 ભાગ્યા 10 એટલે કે 8 6 48, અને જો 48 ને 10 વડે ભાગીશું તો 4.8. વેધનું મૂલ્ય જે કર્ણ પર દોરવામાં આવે છે, સૂત્ર કયું છે ફરીથી એકવાર, કર્ણ સિવાયની બે બાજુ નો ગુણાકાર ભાગ્યા કર્ણ. હવે વેધ દોરવાના કારણે કર્ણ પર જે રેખાખંડો રચાય છે, મીન્સ કે એડી રેખાખંડ કે જે જોડાયેલો છે એબી સાથે, અને આ તરફ સીડી રેખાખંડ જે જોડાયેલો છે બીસી સાથે. તો એડી નું મૂલ્ય કેવી રીતે મળશે? તો એડી બરાબર એની જે સંલગ્ન બાજુ છે એનો વર્ગ એટલે કે એબી નો વર્ગ ભાગ્યા એસી. એબી કેટલા છે? તો એબી નું મૂલ્ય છે 6, તો 6 ગુણ્યા 6 ભાગ્યા 10, પરિણામી જવાબ રહે છે 3.6. કર્ણ પરનો સીડી ભાગ જે જોડાયેલો છે બીસી સાથે, માટે બીસી નો વર્ગ બરાબર એસી. બીસી નું મૂલ્ય જોઈએ તો 8 છે, 8 ગુણ્યા 8 ભાગ્યા 10 64 એટલે કે 6.4. 4.8, 3.6 અને 6.4 જે મૂલ્ય મળ્યા છે ફરી એકવાર, જેમ એવું કહી શકાય કે કર્ણમાંથી કાટખૂણામાંથી કર્ણ પર દોરેલો લંબ એ ગુણોત્તર મધ્યક છે, સંલગ્ન ટુકડાઓના ગુણાકાર બરાબર. જેમ 10મા ધોરણમાં ભણતા હતા, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કે વેધ તો આપેલી કર્ણ સિવાયની બે બાજુનો ગુણાકાર ભાગ્યા કર્ણ, એબી સાથે જોડાયેલો ટુકડો તો શું? તો એબી નો વર્ગ ભાગ્યા કર્ણ, બીસી સાથે જોડાયેલા ટુકડા બરાબર શું? તો બીસી નો વર્ગ ભાગ્યા કર્ણ. ત્યાર પછી ત્રિકોણ અને ત્રિકોણના તમામ મધ્યબિંદુ બાજુનું મધ્યબિંદુ, જેમ કે PQ નું મધ્યબિંદુ PQR. PQ નું મધ્યબિંદુ જોઈએ તો PQ નું મધ્યબિંદુ આપણને મળે છે A, QR નું મધ્યબિંદુ B અને RP નું મધ્યબિંદુ C. અને આ પ્રમાણે એ ત્રિકોણ મધ્યબિંદુના કારણે રચાય છે. આપણો પ્રશ્ન શું છે મિત્રો? PQR ની પરિમિતિ, PQR ની પરિમિતિ ના કરતો એ મૂલ્યો અડધા છે, મતલબ કે ABC આ મૂલ્યો અડધા છે, પરિણામે AB જેમ BC જેમ AC બરાબર. જો મૂલ્ય છે 2 જેમ 3 જેમ 5 અને આખી બાજુના મૂલ્યને ગુણોત્તર સાથે આપણે સરખાવીએ તો પ્રથમ ગુણોત્તર 2x 3x 5x બરાબર એ ત્રણેય બાજુ
જે છે એ ગુણોત્તર પ્રમાણે તો જોઈએ તો આપણને અહીંયા મૂલ્ય તરીકે 20 મળ્યા છે, ગુણાકાર સરવાળો આપણને મળે છે 10x બરાબર 20, માટે x નું મૂલ્ય મળે છે 2. x ના મૂલ્યને 2 કહીશું આપણે તો x પ્રમાણે એ તમામે તમામ મૂલ્યો ના એબીસી પીક્યુઆર ની પરિમિતિ માંગી છે ના પ્રમાણની અંદર બમણા હોય, મતલબ કે અહીંયા એબી જો 2 છે, એબી જો 2 છે તો એને અનુરૂપ બાજુ ના કરતો બમણી 4 6x એ પ્રમાણે 10x ના ગુણાકાર પ્રમાણમાં મળશે. મતલબ કે જો x ના મૂલ્યોનું પ્રમાણ અહીંયા આપણને x 10x બરાબર 20 નું મૂલ્ય મળ્યું છે તો બાજુના પ્રમાણ જો તો એ તમામે તમામ x મૂલ્યો ના કરતો બમણા, એટલે આપણે કે PQR ત્રિકોણ માટે એ પ્રમાણને બમણું ગણીશું. PQR ત્રિકોણની વાત કરીએ તો એ પ્રમાણને જો બમણું આપણે ગણીએ તો એ પરિમિતિ પણ આપણને બમણી મળે છે. 4 ગણા પ્રમાણમાં જોઈશું તો ત્રિકોણ PQR ની પરિમિતિ એ આપણને મળે છે 40 એકમ, ના કરતો બમણા પ્રમાણ. 10 નું પ્રમાણ અહીંયા 20 આપેલું છે તો આપણે એ ત્રિકોણ અનુરૂપ અન્ય બાજુઓનું પ્રમાણ એનાથી બમણું એટલે કે 40 એકમ માનીને ચાલે. ત્યારબાદ ત્રિકોણ એબીસી માં રેખાખંડ એડી વેદ છે, એને અનુરૂપ પાયો બીસી છે. જોઈએ તો ત્રિકોણ એ બી સી એડી એનો વેદ છે, બીઈ એસી નો વેદ છે. મૂલ્યો આપેલા છે, બાજુ શોધવાની છે. કેવી રીતે મેળવીશું? ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રના આધારે. ત્રિકોણનું ક્ષેત્રફળ માનીએ તો શું લખીશું આપણે? ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. આ એક ત્રિકોણની અંદર બે બાજુ અને વેદ આપેલા છે તો બંને ક્ષેત્રફળ સમાન જ હશે. પરિણામે આપણે બંને તરફ 1/2 પાયો ના પરનો વેદ એડી, 1/2 પાયો એસી ના પરનો વેદ બીઈ. કિંમતો મૂકીએ તો 1/2 બીસી 24 મળે છે, એડી બરાબર 14 છે, 1/2 એસી નું મૂલ્ય 35 છે, બીસી નું મૂલ્ય બીઈ જે આપણે શોધવાની છે એ મૂલ્ય આપણે જાણતા નથી. અહીંયા 7 35 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર, બે ગુણાકારની અંદર, માટે 24 ગુણ્યા 7 ગુણ્યા 2 ભાગ્યા 35 બરાબર બીઈ. જો 7 પંચા 35 અને ઉપર 48 ભાગ્યા 5 માટે બીઈ બરાબર 48 પંચમાંશ એવું આપણને મૂલ્ય મળે છે. ફરી એકવાર 1/2 બીસી બરાબર 24, બીસી પરનો વેદ એડી, એડી નું મૂલ્ય મળ્યું છે 14, એસી બરાબર 35 અને એનો પરનો વેદ બીઈ. 35 ગુણાકારમાં, સામે હશે તો ભાગાકારની અંદર, બે ગુણાકારની અંદર આપણને બીઈ નું મૂલ્ય મળે છે 48 પંચમાંશ. ત્યારબાદ સમદ્વિભુજ, જો કાટકોણ ત્રિકોણ છે અને જો સમદ્વિભુજ છે તો સ્પષ્ટ છે કે કર્ણ સિવાયની બે બાજુઓ સરખી હશે. એ બી સી, એસી બરાબર 5, એબી અને બીસી જે સમાન હશે એ બાજુ માટે આપણે માની લઈએ x. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ હોય તો બે ભુજ એટલે કે બે બાજુઓ જે સમાન છે એ કર્ણ સિવાયની બાકીની બે બાજુ હશે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ચાલીએ તો
એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. જો એસી બરાબર આપેલા છે 5 નો વર્ગ બરાબર એક્સ નો વર્ગ અને એક્સ નો વર્ગ, તો 5 નો વર્ગ થશે 25 બરાબર 2x નો વર્ગ. એસી બરાબર 5x નો વર્ગ 2x નો વર્ગ, બે ગુણાકારમાં સામે જશે તો ભાગાકારની અંદર, પરિણામે x નો વર્ગ બરાબર 25 ભાગ્યા 2. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા, આપણે સરવાળામાં x મૂલ્ય મૂક્યું છે, 2x નો વર્ગ બે ભાગાકારમાં જશે, વર્ગમૂળ નીકળતું નથી, પરિણામે x બરાબર 5 ભાગ્યા વર્ગમૂળની અંદર 2. મતલબ કે કર્ણ સિવાયની અન્ય જે પણ બે બાજુ છે એટલે કે એબી અને બીસી બાજુ એ મૂલ્ય આપણને મળે છે 5 ભાગ્યા વર્ગમૂળની અંદર